અત્યાર સુધી ઈરાનનો દબદબો જોવા મળ્યો છે અને ઈરાન તેમાં આર્થિક પણ કટોકટી લગાવવા જઈ રહ્યું છે અને તે તમામની વચ્ચે હવે અમેરિકાનો જે દાવો છે, એક તરફ અમેરિકા કહે છે, ટ્રમ્પ કહે છે કે તમે હોર્મુઝ ખોલો નહીં તો પછી ગંભીર પરિણામ માટે તૈયાર રહો, અને બીજી તરફ થાય છે એવું કે અમેરિકા હવે આ જ હોર્મુઝ પર કબજો કરવા માગે છે અને તેના માટે થઈને જે શિપ છે, જહાજો છે, તે હોર્મુઝ પર ત્યાં ડિપ્લોય કરવામાં આવ્યા છે. આ પ્રકારના પણ સમાચાર. અને હોર્મુઝ અત્યારે એક સેન્ટ્રલમાં આવી ચૂક્યું છે કે હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર આખરે કોનો રહેશે દબદબો. વિગતો આપને વધુ આપી રહ્યા છે, આપને આ ગ્રાફિકલી માધ્યમથી બતાવી રહ્યા છે. જુઓ, અમેરિકાએ આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી. અમેરિકાનો સ્પષ્ટ મેસેજ છે, સ્પષ્ટ સખ્ત સંદેશ છે કે હોર્મુઝ પર હવે અમેરિકા કંટ્રોલ કરશે. હવેથી ઈરાનના જહાજ નહીં થઈ શકે પાર. જુઓ, તેમના જ ઘરમાં કઈ રીતે અમેરિકા કે જે કંટ્રોલ કરવા માગે છે અને ઈરાનના જહાજ પર પણ રોક લગાવવા માગે છે. આ એક બદલાતા જતા સમયની આખી એ પરિસ્થિતિ છે અને હોર્મુઝ સ્ટ્રેટની અમેરિકાએ નાકાબંધી કરી છે અને અનેક શિપ કે જે આ હોર્મુઝ સુધી જઈ રહી છે અથવા તે બાજુ વળી ચૂકી છે. હોર્મુઝથી આવતા જતા તમામ જહાજોને અમેરિકા રોકશે. તો આ એક મહત્વપૂર્ણ અપડેટ છે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી જ્યાં એક મોટો એક્સપોર્ટ થાય છે અને ખાસ તો એશિયાના દેશો તેની પર નભે છે અને તેવામાં અનેક દેશોમાં ક્યાંય આ પરિસ્થિતિ વધારે ન બગડે અને તેને લાગે છે કે હવે અમેરિકા આ બધી બાબતોને લઈને ધ્યાન રાખવા માગે છે અને એક રીતે પોતાનો દબદબો પણ કાયમ કરવા માગી રહ્યું છે. દુનિયાનું 20% ક્રૂડ અહીંથી જ પસાર થાય છે, હમણાં જ આપણે કહ્યું તે પ્રકારે, અને ઈરાન પર આર્થિક દબાણ લાવવાની કોશિશ થઈ રહી છે. આર્થિક રીતે ઈરાનને તોડવા માગે છે અમેરિકા અને ઈરાનની 60% ક્રૂડની ખરીદી છે તે ચીન દ્વારા થાય છે. ચીન ઈરાનથી 60% બ્રેન્ટ આ ક્રૂડની ખરીદી કરે છે, ત્યાંથી ચીન ઇમ્પોર્ટ કરે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં એક મોટો ઉછાળો આવ્યો છે. તો આ એક મહત્વપૂર્ણ બાબત છે. જ્યારે યુદ્ધ શરૂ નહોતું થયું ત્યારે $100 પ્રતિ બેરલ તેલનો ભાવ હતો, ઓઇલનો ભાવ હતો, અને આ ભાવ હવે 130ને પણ પાર થઈ ગયો છે. આ ડોલરને પાર થઈ ચૂક્યો છે. એટલે કહી શકાય કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલના ભાવ હવે ખૂબ જ અનિશ્ચિત થતા જોવા મળી રહ્યા છે અને તેની અસર જે છે તે વિશ્વને પડે છે, કારણ કે મોટા પાયે તમામ ધંધામાં, તમામ સેક્ટર્સમાં મૂળમાં કોઈ હોય તો તે છે એ ટ્રાન્સપોર્ટેશન અને તેના માટે વપરાતું ઓઇલ, ડીઝલ, પેટ્રોલ, આ બધી જ બાબતો જે છે તે અત્યારે અસરગ્રસ્ત થયું છે.